અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સ શોરૂમમાં થયેલી કરોડોની ચોરી મામલે નિકોલ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે અગાઉ મહિલા આરોપી હર્ષિદા શેટ્ટીની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ સમગ્ર ચોરીનો માસ્ટર માઇન્ડ અને મહિલાનો પ્રેમી મયુર માળી પણ પોલીસના સકંજામાં આવી ગયો છે. બંનેએ સાથે મળી નવી જિંદગી શરૂ કરવા ચોરીનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ પ્રેમીએ પ્રેમિકા સાથે દગો કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પૂછપરછમાં સામે આવ્યું કે જ્વેલરી શોરૂમમાં ચોરી કરવાની દુષ્પ્રેરણા મયુરે જ તેની પ્રેમિકા હર્ષિદાને આપી હતી. બંને ચોરીના પૈસાથી અન્ય શહેરમાં જઈ નવી જિંદગી શરૂ કરવા માંગતા હતા, પરંતુ ચોરી કર્યા બાદ જ્યારે બંને હોટેલમાં રોકાયા ત્યારે કોઈ બાબતે રકઝક થઈ હતી. હર્ષિદા જેવી નાહવા ગઈ કે તરત જ તેનો પ્રેમી મયુર સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. મયુર અને હર્ષિદા છેલ્લા 11 મહિનાથી પ્રેમ સંબંધમાં હતા. બંનેની મુલાકાત એક બિઝનેસ સમિટમાં થઈ હતી. હર્ષિદાને તેના પતિ સાથે મનમેળ ન હોવાથી તે અલગ રહેતી હતી અને વ્યક્તિગત જીવનમાં ખૂબ ડિસ્ટર્બ હતી. તેને 20 વર્ષનો દીકરો અને 15 વર્ષની દીકરી પણ છે. નવેસરથી જીવન શરૂ કરવા માટે બંનેએ 11મી મેનો દિવસ ચોરી માટે પસંદ કર્યો, કારણ કે તે દિવસે શોરૂમમાં બેમાંથી એક જ માલિક હાજર હતા અને મોટાભાગનો સ્ટાફ રજા પર હતો. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને પોલીસથી બચવા માટે ઉદયપુર, જયપુર, દિલ્હી અને ઋષિકેશ જેવા શહેરોમાં ફરતા રહ્યા હતા. આ કેસમાં પોલીસે અગાઉ હર્ષિદા પાસેથી 22 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો, જ્યારે હવે મયુર પાસેથી 16 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારે બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટે નિકોલ પોલીસે હવે વધુ તપાસ આદરી છે.